સર્કિટ બ્રેકરની નેમ પ્લેટ ઉપર આવતી વિગતો જણાવો. તો આમાં આપણે વેક્યુમ સર્કિટ બ્રેકરની વાત કરીએ છીએ. તો જેની અંદરમાં એવું હોય કે ઘણી બધી ડિટેલ તમારી નેમ પ્લેટ ઉપર અવેલેબલ છે, જેમાં છે એક તો કે ઉત્પાદકનું નામ અને એની વિગત, એનો સિરિયલ નંબર જે તમારો બ્રેકર છે એનો, કયા વર્ષમાં બન્યું છે એટલે ઉત્પાદનનું વર્ષ, બ્રેકરનો પ્રકાર, રેટેડ મેકિંગ કરંટ, રેટેડ ફ્રીક્વન્સી, રેટેડ વોલ્ટેજ, રેટેડ કરંટ, રેટેડ શોર્ટ ટાઈમ કરંટ, પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજને સહન કરવાની જે ક્ષમતા અથવા તો જે કિંમત છે એ, ઓપનિંગ સ્પીડ અને ક્લોઝિંગ સ્પીડ કોન્ટેક્ટની, ઇમ્પલ્સ ઇન્સ્યુલેશન લેવલ, રેટેડ બ્રેકિંગ કરંટ, કોન્ટેક્ટની ગેપ, રેટેડ ઓપરેટિંગ ડ્યુટી કેટલી છે, સીટી રેશિયો કેટલો છે અને પીટી રેશિયો કેટલો છે એની ઇન્ફોર્મેશન, આખા બ્રેકર પેનલનું વજન કેટલું છે, વેક્યુમ ઇન્ટરપ્ટરનો પ્રકાર કયો છે અને એનું રેટિંગ કેટલું છે. તો આટલી ડિટેલ સર્કિટ બ્રેકર ઉપર અવેલેબલ હશે જો આપણું બ્રેકર વેક્યુમ સર્કિટ બ્રેકર હશે.